મેં પોલીસમાં નોકરી કરી છે, હું કોન્સ્ટેબલ હતો. મેં સવાલ કર્યો હર્ષ સંઘવીને કે બનાસ વાવ થરાદના જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જિગ્નેશ મેવાણી બોલ્યા, એ એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જિગ્નેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા? તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે. તમે આઈપીએસ ના પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો? આખા ગુજરાતમાં 350 કરતા વધારે આઈપીએસ છે, 500 જેટલા ડીવાયએસપી છે. એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જિગ્નેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપ વાળા ભાઈડા છે. તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો. અને તમને પોલીસ પ્રત્યે ભાજપ વાળાને એટલી જ લાગણી હોય તો પોલીસના 500 પ્રશ્નો છે, કરો મીટિંગ. અમારી જેવાને બોલાવો, જે પોલીસ ખાતાના જાણકાર હોય, થોડા ઘણા ભણેલા હોય. અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસને બદલી માટે જોયું ને બધાએ બનાસ કમલમ જોયું ને બધાએ. આ બનાસ કમલમ 7 સ્ટાર હોટલ કરતા પણ ખૂબ વિશાળ અને મજબૂત સુવિધાઓ વાળું બનેલું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, એમના ધારાસભ્ય, એમના સાંસદોએ તમામ જિલ્લામાં આવા 7 સ્ટાર ટાઈપના બનાસ કમલમની જેમ જ કમલમો બનાવ્યા છે. સાથીઓ, આ કોઈના દૂધના પૈસાનું કમલમ નથી, કોઈના ખેતીના પાકના પૈસાનું કમલમ નથી, કોઈના પગારના પૈસાનું કમલમ નથી. આ તમારા ટેક્સના પૈસાના ભ્રષ્ટાચારનું કમલમ છે. એ લોકોના મોટા મોટા કમલમો બની ગયા, એમના નેતાઓના બંગલાઓ બની ગયા, અને આપણા અત્યાર સુધી આંગણવાડીઓ નથી બની, આપણી અત્યાર સુધી શાળાઓ નથી બની. જિલ્લા અને 49 તાલુકા ટ્રાઇબલ બેલ્ટ ના છે. મિત્રો, આપણો દેશ ક્યારે આઝાદ થયો? દેશ આઝાદ થયો 1947. એના પછી આજથી 70 પ્લસ 75 વર્ષ થવા હોવા છતાં કાયદાકીય રીતે અમારી જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ આજ દિન સુધી સરકારો આવી અને ગઈ, પણ આજ દિન સુધી હજુ પૂર્ણ નથી થઈ. અમારા વિસ્તારમાંથી છૂટાયેલા પ્રતિનિધિ સેવકો અમારે વખતો વખત અમારા પડતર પ્રશ્નોને લઈ ભાષા આપવા માટે લાગતી વખતી કચેરી, જિલ્લા કલેક્ટર, ગાંધીનગર લેવલ સુધી, મુખ્યમંત્રી સુધી લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવતી હોય છે. અમારા સમાજને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ખોટા કેસો દાખલ કરવાના, દબાઈ દેવાના. અમે અત્યારે જે કાંઈ માગણીઓ છે એ માગણી અમારી વ્યાજબી માગણી છે, બંધારણીય છે, જે જોગવાઈ છે એવી માગણીઓ કરવા હોવા છતાંય પણ નથી આવતા. તમને થતું હશે કેવી માગણીઓ? હું તમને અહીંયાથી જાહેર કરું છું કે જો અમારા ટ્રાઇબલ બેલ્ટની અંદર આ અમીરગઢ તાલુકાની અંદર મોદી સાહેબે જે દત્તક લીધેલા ગામડાઓ છે એ ગામડાઓની અંદર પૂરતું નેટવર્ક નથી. એટલા માટે પૂરતા દવાખાના નથી, આરોગ્યની તકલીફ છે, મોડ ગણ્યા ગોઠ્યા. હવે બધા છોકરાઓ ભણતા થયા ત્યાં વિસ્તારની અંદર ભણી છોકરાઓ હવે ક્યાંક ને ક્યાંક ગણ્યા ગોઠ્યા નોકરી લાગવા લાગ્યા છે. એટલે હવે છેક 1950 પહેલાના પુરાવા માંગે છે આદિવાસી તરીકે. હવે આદિવાસી પેઢીઓ ખાપી ગઈ છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કહેતું હોય કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, મૂળ મીટિંગ છે. આવો પુરાવા છે, તેમ છતાં એટલે એમને કેવી રીતે બતાવવાનું? સાથી ફાડીને બતાવવાનું? અમે એમને રજૂઆતો કેટલીય વખત કરી છે મુખ્યમંત્રી સુધી. આજની તારીખમાં દાતા નવીરગઢની અંદર અમારા છોકરાઓ 3 વર્ષ થવા આવ્યા છે. ઘણા બધા છોકરાઓ એવા છે કે જે 3 વર્ષ થઈ ગયા છે, જીપીએસસીની પરીક્ષાઓ ક્લાસ 1 ક્લાસ 2 ની સિલેક્શન કર્યા છે, પાસ થયા છે. આજીજી એમને અમે ગણેશ સરકારને ધ્યાન દોર્યું છે કે સરકાર, ભાજપ સરકાર, તુમ હોશમાં આવો. અમે કેટલાય આવેદનો આપ્યા, કેટલી રજૂઆતો કરી, પણ મિત્રો હવે અમે નક્કી કર્યું છે કે અમે એમને વિનંતી નથી કરવાના, પણ અમારા છેતરભાઈ વછાવા જેવા જાગૃત જ્યારે રજૂઆત કરવા જતા એટલે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે એમને દબાઈ દેવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે. પણ હા, સરકારની જો ભૂલ થતી હે તો તમને મારા અહીંયા સ્ટેજ ઉપરથી ખુલ્લી ચેલેન્જ છે
તમારામાં તાકાત હોય ને તો છેતરભાઈ એક ખાલી ધારાસભ્ય નહીં, છેતરભાઈ એક વિચારધારા છે. તમારામાં ઓકાદીન તાકાત હે તો હું આ સ્ટેજ ઉપરથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રેસિડેન્ટ તરીકે, એસટી જિલ્લા પ્રેસિડેન્ટ તરીકે ચેલેન્જ પર કરું છું. વિચારધારાને રોકી બતાવો. અને તમે કેટલાય અમારા આગેવાનોને તમે જે જેલની અંદર નાખવાના ખોટા કામ કર્યા છે ને, જો તમારામાં તાકાત હોય તો વિચારધારાને રોકી બતાવજો. અને અમે વિસ્તારમાં નેમ લીધી છે, જો અમારા ઉપરથી નીતિ આવાજ ઉઠાવશે, ખોટી રીતે કેસ કરીને અંદર નાખવાનું જે કામ કરે છે ને મિત્રો, પણ હવે અમે ભાજપને જડ મૂળથી ઉખાડીને ફેંકી દેવાના છીએ. અમારા વિસ્તારની અંદર મારા જેવા એક નહીં હજારો કાર્યકર્તાઓ ચૂંટણીમાં ઊભા રહેવાની ગણતરીએ નહીં, ખાલી સમાજ સેવા માટે બહાર આવ્યા છે. તમે હું એટલા માટે અહીંયા સ્ટેજ ઉપર આવ્યો છું તમને કહેવા, આ ખેતીનું જે મહાપંચાયત છે એ તેમાં તમારી સાથે અમે બધું જોઈએ છીએ. વિસ્તાર વાઇઝ ક્યાંક ને ક્યાંક બધી રીતે આપણે અન્યાય થાય છે, પણ હા કે અમારા સાથે એટલો મોટો અન્યાય કર્યો છે કે જે એક છે આપણે 2006 અધિનિયમ મુજબ ગુજરાતની અંદર કાયદો છે, વન અધિનિયમ મુજબ ખેડાણ લાયક જમીન આદિવાસીને મળી છે કે જોગવાઈ છે. તો એ જોગવાઈ અંતર્ગત આજની તારીખમાં વર્ષો સુધી દાવાઓ અહીંયા પેન્ડિંગ છે. ક્યાંક ને ક્યાંક થોડા ટાઈમ પછી કલેક્ટર બદલી જાય, બીજા બદલી જાય. અમે લેખિત મૌખિક કલેક્ટરને પણ આપ્યું છે, તેમને જીવતો જાગતો તાજેતરનો દાખલો બેસાડ્યું. આ ડબલ એન્જિનની સરકાર મોટી મોટી ફોકા ફોજદારી કરે છે ને સાહેબ. આ પાલનપુર તાલુકાથી 15 કિલોમીટર 15 થી 20 કિલોમીટર છાપરા ગામ છે. અમે લેખિત મૌખિક મુખ્યમંત્રીને જે રજૂઆત કરેલ છે, આજથી 75 વર્ષ થઈ ગયા, હજુ રસ્તો નથી બન્યો. રસ્તો નથી બન્યો, પછી આ વિશ્વગુરુની વાતો કરે છે ભાઈ. તો તમે હજુ આ તાલુકાની વાત કરું છું, સેન્ટર છે પાલનપુર, આ તાલુકાની અંદર. તો સાથીઓ મારું કહેવાનું છું આપણા માન્ય ઈશુદાન ગઢવી પ્રદેશ નેતા પધારી રહ્યા છે, મારી વાણીને અહીંયા પૂર્ણ કરું છું. તો આવનારા ટાઈમ માટે બીજેપીને જડ મૂળથી ઉખાડીને ફેંકી નાખવાની છે. તમે બહુ સાથ સહકાર સમર્થન આપજો. બીજું શોર્ટમાં મારું પૂરું કરતા પહેલા હું કહીશ, હું તમને એ કહેવા માટે આવ્યો છું, દાંતા ખેડપરમાં વિધાનસભા અમે સીટ જીતી રહ્યા છીએ. 2027 ની અંદર આમ આદમી પાર્ટીની